જે નેતાએ ભવિષ્યને માત્ર ચૂંટણીના નારા નહીં પરંતુ ટેકનોલોજી અને દ્રષ્ટિ સાથે જોડ્યું, એ નામ હતું ચંદ્રબાબુ નાયડુ. ફેક્ટ: એક ઘણા લોકોને ખબર નથી કે નાયડુએ રાજકારણને સત્તા નહીં, વિકાસનું સાધન માન્યું. 1990ના દાયકામાં જ્યારે દેશ ફાઇલો અને કાગળોમાં અટવાયેલો હતો, ત્યારે તેમણે આંધ્રપ્રદેશમાં કમ્પ્યુટર, આઈટી અને ઈ-ગવર્નન્સની શરૂઆત કરી. ફેક્ટ 2: હૈદરાબાદને આઈટી હબ બનાવવાનું તેમનું સ્વપ્ન માત્ર ભાષણ નહોતું. સાયબરાબાદ ઇમારતોનો સમૂહ નહીં, પરંતુ શાસનની નવી વિચારધારા હતી, જ્યાં સરકાર અવરોધ નહીં, સહાય બની. ફેક્ટ 3: નાયડુને ડેટા આધારિત નેતા કહેવાયા. તેઓ ભાવનાઓથી નહીં, આંકડાઓથી નિર્ણય લેતા. આ વલણે તેમને વિકાસના પ્રતીક અને વિવાદના કેન્દ્ર બંને બનાવ્યા. ફેક્ટ 4: રાજકીય જીવનમાં તેમણે સત્તા ગુમાવી, ટીકા સહન કરી, પણ જાહેર જીવન છોડ્યું નહીં. તેમના માટે રાજકારણ પદ નહીં, લાંબી જવાબદારી હતી. ફેક્ટ 5: આજે પણ તેઓ યુવાનો, ભવિષ્ય અને ટેકનોલોજીની વાત કરે છે. સમય બદલાય છે, સરકારો બદલાય છે, પરંતુ જે નેતા આવતીકાલની તીકાલની ભાષા સમજે, તે શાંતિથી ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવી જાય છે.